જ્યારે વડાપ્રધાન મોદી અત્યારે વાવોલ પહોંચ્યા છે ત્યારે હવે એક વખત તેમના સમગ્ર કાર્યક્રમ પર નજર કરી લે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। અત્યારની જે અપડેટ આપને આપી, વાવોલની અંદર જે લાભાર્થીઓ છે તેઓની સાથે વાતચીત કરશે। એટલે કે અત્યારની હાલની જે અપડેટ છે તેની વાત કરીએ તો વાવોલ પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન મોદી। ત્યાર પછી તેમનો જે કાર્યક્રમ છે જો કે થોડો લેટ ચાલી રહ્યો છે। વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચવાના છે। મહાત્મા મંદિરમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ છે કે જેનો પ્રારંભ પણ ટૂંક સમય પછી કરશે। બપોરે 1:30 વાગે ગાંધીનગરમાં સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનની વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે। સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલની અંદર તેઓ મુસાફરી કરશે। સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી વડાપ્રધાન મોદી મેટ્રો રેલમાં પ્રવાસ કરવાના છે। બપોરે 3:30 વાગ્યાનો સમય છે કે જ્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર વડાપ્રધાન મોદી હાજરી આપશે। જીએમડીસી ગ્રાઉન્ડથી ગુજરાતને વિકાસના વિવિધ કાર્યો છે જેઓની ભેટ વડાપ્રધાન મોદી આપવાના છે। સાંજે 6 વાગે રાજભવન તેઓ પરત ફરશે અને રાત્રિ રોકાણ તેઓ રાજભવનમાં જ કરવાના છે। આજના દિવસનો આખો આ કાર્યક્રમ છે। પછી વાત કરીએ આવતીકાલે સવારે 9 વાગે તેઓ ભુવનેશ્વર જવા માટે રવાના થશે। તો પીએમ મોદી જે ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે તે ગાંધીનગર મેટ્રોની ખાસિયત પર હવે એક